મનરેગા કૌભાંડ, જંબુસર આમોદ, હસોટ, મેં ગઈકાલે જ વાત કરી હતી 2 દિવસ પહેલા. મારી પાસે લેખી બી ફરિયાદ આવી હતી. મેં ધ્યાન દોર્યું તંત્રનું. ત્યારે આજે જે અધિકારીએ હિંમત કરીને એફઆરઆઈ કરી છે એને અભિનંદન આપીશ. એટલું કહીશ કે આમાં કોઈ પણ પ્રકારનું ભીનું સંડોવાવું ન જોઈએ. ગમે એનો ફોન આવે, આમાં આ ગરીબો ખેત મજૂરના પૈસા છે. આ પૈસાની રિકવરી થવી જોઈએ. અને જેમ દાહોદમાં 400 કરોડનું કૌભાંડ છે, એથી પણ વધુ સમગ્ર ભરૂચ જિલ્લામાં કૌભાંડ છે. ત્યારે જે એજન્સીઓ છે એની પર કડક પગલાં ભરવા જોઈએ. અને આમાં જે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કરાવેલો છે એ તમામ આગેવાનોના પણ સાથે નામ ઉજાગર થવા જોઈએ અને એમને પણ આમાં લેવા જોઈએ. ત્યારે આમાં કોઈ પણ સંસ્થાનું ભીનું ના સંકેલાય. એફઆરઆઈ થઈ છે તો, અને એની તટસ્થ તપાસ થવી જોઈએ. અને જો આમ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ રોડ પર આવશે અને આ તપાસ કરશે. માટે આમાં કોઈ પણ પ્રકારનું ભીનું ના સંકેલાવાય અને જે ખરેખર ગુનેગાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં સામેલ છે એના નામ ઉજાગર કરીને એમની પર પણ એફઆરઆઈ થવી જોઈએ.